હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું લીલી તુવેરના વડા। તો આજે આપણે લીલી તુવેરમાંથી બનતા એકદમ ચટપટા અને ટેસ્ટી વડા બનાવીશું। તો મોટાભાગે આપણે લીલી તુવેરમાંથી કચોરી બનાવતા હોઈએ છીએ, પણ કચોરી બનાવવા માટે જે બહારનું આઉટર લેયર હોય તે મેંદામાંથી બનાવવામાં આવતું હોય છે। તો ઘણા લોકો મેંદો ખાવાનું અવોઇડ કરતા હોય છે। તો આજે આપણે મેંદાનો યુઝ કર્યા વગર એકદમ ટેસ્ટી ચટપટા લીલી તુવેરના વડા બનાવીશું। તો ચાલો આ લીલી તુવેરના વડા કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ। તો અહીંયા મેં લીલી તુવેરના વડા બનાવવા માટે 1 કપ લીલી તુવેરના દાણા નીકાળીને લીધેલા છે, સાથે જ 1/4 કપ લીલા વટાણા લીધેલા છે। આ બંનેમાં માપ તમે પ્લસ માઇનસ તમારી રીતે લઈ શકો છો। તો હવે આપણે દાણાને ક્રશ કરવાના છે। તમે તેને મિક્સરના જારમાં લઈને પલ્સ કરતાં ક્રશ કરી શકો છો, પણ અત્યારે હું કટરમાં ક્રશ કરી લઈશ। તો તેના માટે એક કટર લઈશ, તેની અંદર તુવેરના દાણા નાખીશ અને સાથે વટાણા પણ નાખી દઈશ। હવે આપણે બંને દાણાને કટરથી ક્રશ કરી લઈએ। તો આ રીતે મેં દાણા ક્રશ કરી લીધેલા છે। આ રીતે આપણે અધકચરું ક્રશ થાય તેવું ક્રશ કરવાનું છે। તો આ રીતે હું બાકીના બધા જ દાણા છે તે ક્રશ કરીને તૈયાર કરી લઈશ। હવે બધા જ દાણા મેં ક્રશ કરીને તૈયાર કરી લીધેલા છે, તેને આપણે સાઈડ પર રાખીશું। હવે આપણે વડા માટેનું સ્ટફિંગ તૈયાર કરીશું। તો તેના માટે અહીંયા મેં કઢાઈ લીધેલી છે। કઢાઈની અંદર 2 ટેબલસ્પૂન તેલ લઈશું। તેલને આપણે ગરમ થવા દઈશું। તેલ ગરમ થાય એટલે થોડી રાઈ ઉમેરીશું। રાઈ આ રીતે તતડવા લાગે એટલે તેની અંદર આપણે હિંગ ઉમેરીશું। 1/4 ટીસ્પૂન હિંગ લીધેલી છે। સાથે જ આપણે 1 ટીસ્પૂન વરિયાળી લઈશું। 2 ટેબલસ્પૂન કાજુના ટુકડા લઈશું। સાથે જ 1 ટેબલસ્પૂન સફેદ તલ લઈશું। હવે બધું જ સારી રીતે સાતળી લઈશું। ગેસની ફ્લેમ સ્લો રાખીશું। સ્લો ફ્લેમ પર આ રીતે સાતળી લેવાનું છે। સાથે જ 2 ટેબલસ્પૂન કિસમિસ ઉમેરી દઈએ। ફરી આપણે મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે સાતળી લઈશું। હવે તેની અંદર તમને જે રીતે તીખાશ ભાવે એ રીતે આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું। તો અત્યારે મેં 1 થી 1.5 ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ લીધેલી છે। પેસ્ટને પણ આપણે સારી રીતે મિક્સ કરી અને સાતળશું। હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઈશું। સાથે જ 1 ટીસ્પૂન હળદર પણ લઈશું। હળદર નાખ્યા બાદ ફરી આપણે મિક્સ કરી લેવાનું છે। આ રીતે આપણે તલ, કિસમિસ, કાજુ બધું બળે નહીં તેના માટે આપણે એકદમ સ્લો ગેસ રાખવાનો છે। તો આ રીતે બધું સરસ સતળાઈ ગયું છે। હવે આપણે જે તુવેર અને વટાણાને ક્રશ કરીને તૈયાર રાખેલા છે તે લઈ લેશું અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો આ રીતે મિક્સ કરતાં થોડી વાર માટે સાતળી લઈશું, જેથી બધું સરસ મિક્સ થઈ જાય અને થોડું સતળાઈ પણ જાય। તો આ રીતે મેં 2 મિનિટ માટે મિક્સ કરતાં સાતળી લીધેલું છે। હવે તેની અંદર આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીશું અને ફરી એકવાર મિક્સ કરી લેશું। ત્યારબાદ ઢાંકણ બંધ કરી અને તેને 5 મિનિટ માટે ચડવા દઈશું, જેથી આ ક્રશ કરેલા દાણા છે તે સરસ ચડી જાય। હવે ફરી ખોલી અને બધું સારી રીતે મિક્સ કરી લઈએ। અત્યારે તમને મસાલો આ રીતે તળિયા પર ચીપકેલો લાગતો હશે, પણ થોડી વાર પછી તમે આ જ રીતે ઢાંકીને મૂકી દેશો તો બધું સરસ મિક્સ થઈ જશે। હવે આ સરસ ચડી ગયું છે, તો તેની અંદર 1/4 કપ નાળિયેરનું છીણ ઉમેરીશું। 1 ટીસ્પૂન ખાંડ ઉમેરીશું। અડધી ટીસ્પૂન ગરમ મસાલો પણ લઈશું। હવે તેમાં આપણે 2 ટેબલસ્પૂન લીંબુનો રસ ઉમેરીશું। તમને જે રીતે ખટાશ ભાવે એ રીતે તમે લીંબુનો રસ લઈ શકો છો। હવે સાથે જ આપણે અડધો કપ કોથમીર ઉમેરી દઈશું। કોથમીરને આ રીતે ઝીણી સમારીને લીધેલી છે। હવે બધું સારી રીતે મિક્સ કરતાં 1 જ મિનિટ માટે ચડવા દઈશું, કારણ કે આ મસાલો છે તે સરસ કૂક થઈ ગયો છે। હવે સરસ મિક્સ થઈ ગયું છે। જ્યારે તમે ટોપરાનું છીણ નાખો ત્યારે તમારે ચોખાના પૌવા લેવા હોય તો પલાળીને તમે અડધો કપ ચોખાના પૌવા ઉમેરી શકો છો, પણ અત્યારે મેં 1 નંગ બાફેલું બટેકું લીધેલું છે, તેને આ રીતે હાથથી મસળીને ઉમેરી દઈશું। ફરી બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું। બટેકું અથવા તો પલાળેલા ચોખાના પૌવા નાખવાથી આ બધું સરસ બાઇન્ડિંગ થઈ જશે। તો અત્યારે મેં 1 નંગ બટેકું નાખેલું છે। તો હવે આપણો આ મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે। તેને આપણે નીચે ઉતારી લઈશું અને એક પ્લેટમાં નીકાળી ઠંડુ કરી લઈશું। હવે આપણો મસાલો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે વડા સાથે ખાઈ શકાય તેવી દહીંની ચટણી બનાવી લઈશું। તમે દહીંની ચટણી અથવા તો ખજૂર આંબલીની ચટણી પણ લઈ શકો છો। તો અત્યારે હું દહીંની ચટણી બનાવી રહી છું। તો અત્યારે મેં આ 400 ગ્રામ દહીં આવે
તે લીધેલું છે અને સાથે 2 ટેબલસ્પૂન સિંગદાણા અને 2 ટેબલસ્પૂન ડાળિયા લીધેલા છે. ડાળિયા અને સિંગદાણાને આપણે કટરમાં ક્રશ કરી લેવાના છે. તો ફરી મેં કટર લીધેલું છે, તેની અંદર સિંગદાણા અને ડાળિયા લઈશું. સિંગદાણાને શેકી અને તેના ફોતરા નીકાળીને તૈયાર કરેલા છે. આ રીતે કટરમાં દાણા ક્રશ કરવાથી વધારે પાવડર નહીં થાય, એકદમ સરસ કટકી બનશે. તો આ રીતે કટરમાં કાઢી લેવું. તો તમે જોઈ શકશો આ સિંગદાણા અને ડાળિયાનો પાવડર આપણો તૈયાર થઈ ગયો છે. હવે તેને આપણે દહીંની અંદર ઉમેરી દઈશું. દહીં સાથે સિંગદાણા અને ડાળિયાનો ભૂકો કરેલો છે તે આપણે મિક્સ કરી લેવાનું છે. આ રીતે તમારે દહીંની અંદર સિંગદાણા અને ડાળિયાનો ભૂકો છે તે 1 કલાક પહેલાં જ મિક્સ કરી દેવાનું, જેથી તે સરસ દહીં સાથે મિક્સ થઈ જશે. તો આ રીતે મેં પહેલાં જ તૈયાર કરી લીધેલું છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું, સાથે જ 1 ટેબલસ્પૂન ખાંડ ઉમેરીશું. દહીં આપણે મોળું જ લેવાનું છે, ખાટું દહીં યુઝ નહીં કરીએ. ફરી બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે તેમાં અડધી ચમચી આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું. આદુ મરચાંની પેસ્ટ તમને જે રીતે તીખાશ ભાવે એ રીતે તમે લઈ શકો છો. હવે તમારે આની અંદર બ્લેન્ડરથી બ્લેન્ડ કરવી હોય તો તમે કરી શકો છો. હવે આપણે ચટણી માટેનો વઘાર કરીશું. તો એક વઘારિયામાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું છે. તેની અંદર 1 ટીસ્પૂન આખું જીરું ઉમેરીશું. લીમડાના પાન લઈશું અને 1 થી 1.5 ટેબલસ્પૂન સફેદ તલ લઈશું. તલને સારી રીતે ફૂટવા દઈએ. તલ ફૂટવા લાગે એટલે ચપટી હિંગ ઉમેરીશું. થોડો ગરમ મસાલો ઉમેરી અને દહીંની અંદર ઉમેરી દઈશું. હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે વડા સાથે ખાઈ શકાય તેવી ચટણી પણ આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે વડા બનાવવા માટેનું બેટર રેડી કરી લઈએ. તો તેના માટે અહીંયા મેં એક વાસણ લીધેલું છે. તેની અંદર 2 કપ ભરીને ચણાનો લોટ લીધેલો છે. તમે બેસન પણ લઈ શકો છો. સાથે જ આપણે 1/4 કપ ચોખાનો લોટ લઈશું. સાથે જ આપણે નમક ઉમેરીશું અને બધું સરસ મિક્સ કરી લઈએ. ચોખાનો લોટ નાખવાથી પડ છે તે સરસ ક્રિસ્પી બનશે. હવે તેની અંદર થોડું થોડું પાણી ઉમેરતા બેટર રેડી કરીશું. આ રીતે પાણી ઉમેરતા જઈશું અને બેટરને તૈયાર કરી લઈએ. બેટરની થિકનેસ આપણે જે રીતે બટેટા વડાનું બેટર બનાવીએ છીએ એ જ રીતે રાખવાનું છે. મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકશો આ રીતે બેટર રેડી કરવાનું છે. તો બેટર આપણું તૈયાર છે, તેને સાઈડ પર રાખીશું. અને આ બાજુ આપણું સ્ટફિંગ પણ ઠંડુ થઈ ગયું છે. તો તેમાંથી આપણે બોલ્સ બનાવી લઈએ. તો આ રીતે થોડું સ્ટફિંગ હાથમાં લઈ અને તેનો બોલ્સ બનાવી લઈશું. તો તમે જોઈ શકશો આ રીતે આપણો બોલ સરસ બની રહ્યો છે. તો આ એક બોલ્સ તૈયાર છે, તેને આપણે પ્લેટમાં મૂકતા જઈશું. તો આ જ રીતે હું બાકીના બધા જ બોલ્સ બનાવીને તૈયાર કરી લઈશ. તો આની અંદર આપણે 1 નંગ બટેકું બાફીને નાખેલું છે. તો આ રીતે સરસ ગોળા બંધાઈ રહ્યા છે. તમે ચોખાના પૌવા નાખશો તો આ મસાલામાં સરસ બાઇન્ડિંગ આવી જશે. તો હવે મેં બધા જ બોલ્સ બનાવીને તૈયાર કરી લીધેલા છે. હવે આપણે વડા બનાવી લઈશું. હવે બેટરને ફરી એકવાર આપણે મિક્સ કરી લઈશું. તો આ રીતે રિબિનની જેમ બેટર નીચે પડવું જોઈએ. તો આ રીતનું પરફેક્ટ આપણું બેટર છે. હવે તેની અંદર આપણે 1 થી 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તેલ નાખ્યા બાદ ફરી એકવાર આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ સરસ મિક્સ થઈ ગયું છે. હવે તેની અંદર આપણે 1/4 ટીસ્પૂન ખાવાના સોડા ઉમેરી દઈશું. સાથે થોડો લીંબુનો રસ પણ ઉમેરીશું અને ફરી એકવાર મિક્સ કરી લઈએ. તો આ રીતે સરસ આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેમાંથી એકદમ ચટપટા ટેસ્ટી તુવેરના વડા બનાવી લઈશું. તો હવે બેટરની અંદર આપણે થોડા બોલ્સ ઉમેરી દઈએ. તેલમાં જે રીતે વડા આવે એ રીતે એક એક વડું આપણે તેલમાં મૂકતા જઈશું. તો આ સાઈડ આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. તેલને આપણે વધારે ગરમ નહીં પણ મીડિયમ તેલ હોય એ રીતનું ગરમ રાખવાનું છે. અને વડા આપણે તેલમાં મૂકતા જવાના છે. તો અહીંયા તમે જોઈ શકશો મેં એક એક કરતા વડા તેલમાં મૂકી દીધેલા છે. હવે વડા થોડા તળાય એટલે તેને પલટાવી લઈશું. તો આ રીતે પલટાવતા વડાને આપણે લાઇટ ગોલ્ડન તળી લઈશું. હવે આપણા વડા તળાઈને તૈયાર થઈ ગયા છે. તેને આપણે બહાર નીકાળી લઈએ અને એક પ્લેટમાં દહીંની ચટણી સાથે સર્વ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ આ જ રીતે હું બાકીના બધા જ વડા બનાવી અને તૈયાર કરી લઈશ.
શિયાળાની સિઝનમાં તુવેર ખૂબ જ સરસ આવતી હોય છે, તો તમે પણ એકવાર લીલી તુવેરના એકદમ ચટપટા અને ટેસ્ટી વડા તમારા ઘરે જરૂરથી બનાવજો. ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ લીલી તુવેરના વડાની રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.